લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાયો. સાંસદ સભ્ય ચંદુભાઈ સહિત ધારાસભ્ય પ્રકાશ વરમોરા, શામજીભાઈ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા. ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીની જન્મજયંતિ છે ત્યારે 1962થી આજના દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. જિલ્લા કક્ષાના 4 અને તાલુકા કક્ષાના 2 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. પ્રતિભાશાળી 15 જેટલા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા. શિક્ષકોને પ્રમાણપત્ર, રોકડ પુરસ્કાર અને શાલ ઓઢાડીને કરવામાં આવ્યું સન્માન. સન્માનિત થયેલ શ્રેષ્ઠ શિક્ષકોએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુરેન્દ્રનગર દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમ આજ રોજ સીયુ શાહ મેડિકલ હોલ GIDC વઢવાણ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મુખ્ય મહેમાન તરીકે સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, શામજીભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત. તદુપરાંત અતિથિ વિશેષ તરીકે નગરપાલિકા પ્રમુખ સહિતના જિલ્લાના પદાધિકારી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કુલ 5 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા કક્ષાના 2 અને તાલુકા કક્ષાના 3 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે 15 જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સન્માનિત થયેલ શ્રેષ્ઠ શિક્ષકોએ પોતાનો પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા લોકોને સારું શિક્ષણ મળી રહે તે માટે કાર્ય કરી રહી છે અને આજના ડિજિટલ યુગમાં પણ ઓનલાઈન થકી પણ બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે શિક્ષકો પણ પોતાની ફરજ બજાવે છે અને બાળકોને યોગ્ય શિક્ષણ આપે છે. ત્યારે સરકારની વિવિધ યોજનાઓ થકી પણ બાળકોનું પૂરતું માર્ગદર્શન મળે તે જરૂરી છે. વિદ્યાર્થીઓના જીવનનું ઘડતરમાં મહત્વ ભાગ હોય તો તે શિક્ષક છે. વિદ્યાર્થીઓને પણ જીવનમાં આગળ આવવું હશે તો શિક્ષણ જરૂરી છે. આજે 5 સપ્ટેમ્બર એટલે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ. જેઓ પોતે પણ શિક્ષક હતા અને આ દેશ માટે એમને બહુ સારામાં સારી કામગીરી કરી. એના કારણે 5 સપ્ટેમ્બર એમના જન્મદિવસને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને આ સન્માનવાનો કાર્યક્રમ હતો અને આ જિલ્લામાંથી કુલ 6 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારે હર્ષની લાગણી થાય અને છેલ્લા ઘણા સમયથી શિક્ષકો શિક્ષણમાં સારામાં સારી કામગીરી કરી રહ્યા છે. એટલા માટે આ તકે હું શિક્ષકોને પણ એમની કામગીરી બદલ બિરદાવું છું અને આ જ રીતે આપણે શિક્ષણની પદ્ધતિ આગળ ચાલતી રહે તો આપણા આ દેશનું અને ગુજરાતનું ભાવિ ઉજ્જવળ છે, એમાં કોઈ શંકા નથી. નમસ્કાર. આજે શિક્ષક દિવસ નિમિત્તે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન આપણા રાષ્ટ્રપતિ પૂર્વ એમને યાદ કરીને આજે મને સુરેન્દ્રનગર જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. ઘણા વર્ષો પછી કલા વિભાગના શિક્ષકને પસંદગી ઉતરી છે એનો ખૂબ રાજીપો છે. ખાસ તો એ મેસેજ દેવો છે કે સંગીતની અસર પ્રાણીઓ અને પક્ષીઓ ઉપર પણ થાય છે તો માણસો ઉપર કેમ ન થાય, આ વિશે થોડું વિચારી અને આપણે બધા જ આ દિવ્ય શક્તિ, દિવ્ય કલા આપણને આપી છે સંગીત, એનો આપણે ભરપૂર માત્રામાં લાભ ઉઠાવીએ અને બધા શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી એવી શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.